હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાનમાં પાઠ નંબર 7 આબોહવાકીય ફેરફાર વિશે માહિતી મેળવીશું. તો આબોહવાકીય ફેરફાર એટલે શું? તો કે આબોહવા ફેરફાર થાય છે, આબોહવામાં જે ચેન્જ થાય છે અને આબોહવાથી કોઈ પણ ફેરફારો થશે તો એના વિશે આજે આપણે માહિતી મેળવીએ. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે, જેનો અભ્યાસ આપણે પહેલાં કરી ગયા કે પૃથ્વીની આજુબાજુ કેટલા કિલોમીટર 1600 કિલોમીટર સુધી ફેલાયેલા જે હવાનું આવરણ આવેલું છે એને આપણે વાતાવરણ કહીશું. આ વાતાવરણ માનવ પ્રવૃત્તિઓને લીધે દૂષિત થઈ રહ્યું છે. તો કે માણસ એવી વિકાસ કરવા માટેની પ્રવૃત્તિઓ કરે છે કે જેના લીધે આ વાતાવરણને નુકસાન થાય. તો કઈ કઈ પ્રવૃત્તિઓ કરે છે? તો કે ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો અને વાહનો, આ બધામાંથી જે ધુમાડો નીકળે છે, બરાબર, સ્મોક નીકળે છે, એને આપણે શું કહીશું? તો કે પ્રદૂષણ કહીશું અને તે વાતાવરણને પ્રદૂષિત કરે છે. વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન, પવનની દિશા અને ભેજ વગેરેમાં જે ફેરફાર થાય છે તેને આબોહવાના ફેરફાર કહેવામાં આવે છે. હવે વિશ્વનું તાપમાન વધી રહ્યું છે. ઓકે, પૃથ્વીનું તાપમાન જેમ જેમ વધશે એમ ટોટલ 3 ફેરફારો થશે. પહેલું, તાપમાન વધશે. બીજું, પવનની દિશામાં ફેરફારો થશે અને પૃથ્વી પરના ભેજ પર પણ ફેરફારો થતો જોવા મળે છે, તો જેને આપણે આબોહવાના ફેરફાર કહીશું. હવે નીચે એક સારણી આપેલી છે, કોષ્ટક આપેલું છે. તો સૌથી વધારે વરસાદ, ગરમી અને ઠંડી અને વિષમ સ્થિતિ અનુભવતા પ્રદેશ શોધી અહીં આવું કેમ થાય છે તેના કારણો આપણે જાતે શોધવાના છે. તો ચાલો જોઈએ કે કયા દેશમાં સૌથી વધારે ગરમી છે અને શા માટે, કયા દેશમાં સૌથી વધારે ઠંડી જોવા મળે છે, તો એનું કારણ શું છે, અને એવી જ રીતે વરસાદનું પણ કારણ આપણે જોઈશું. તો પહેલું, રશિયા દેશ આપેલો છે. તો રશિયા ક્યાં આવેલું છે? તો કે રશિયા એ ઉત્તર સમશીતોષ્ણ કટિબંધમાં આવેલું છે. પહેલાં તો હું તમને કટિબંધ સમજાવી દઉં. ઓકે, તો આવી રીતે પૃથ્વી છે, પૃથ્વી પર અલગ અલગ વૃત્તો આવેલા છે. ઓકે, માણસોએ વૃત્તો બનાવેલા છે, ઓરિજિનલ નથી. ઓકે, તો અહીંયા વિષુવવૃત્ત આવેલું છે સૌથી મધ્યમાં, બરાબર છે. એવી જ રીતે મકરવૃત્ત, કર્કવૃત્ત, ઉત્તર ધ્રુવ વૃત્ત અને દક્ષિણ ધ્રુવ વૃત્ત આવી રીતે આવેલા છે, બરાબર. હવે જોઈએ તો અહીંયા વચ્ચેના જે બે આ કટિબંધ દેખાય છે એ કયા છે? તો કે એ છે ઉષ્ણ કટિબંધ. ઓકે, પછી એની ઉપરનું જે આ કટિબંધ છે એ શું છે? તો કે ઉત્તર સમશીતોષ્ણ કટિબંધ. એની નીચેનું જે આ છે એ કયું છે? તો કે દક્ષિણ સમશીતોષ્ણ કટિબંધ. અને સૌથી ઉપર જે આ બે ભાગ, આ એક ભાગ વધ્યો એ છે શીત કટિબંધ, બરાબર છે. એવી જ રીતે અહીંયા છેલ્લે જે ભાગ વધેલો છે એ છે શીત કટિબંધ. તો હવે તમને ખબર પડી જાય કે રશિયા કયા કટિબંધમાં છે? તો કે ઉત્તર સમશીતોષ્ણ કટિબંધમાં છે. એનો મતલબ કે અહીં આવેલું છે. ઓકે, તો એના લીધે ત્યાં 15°C જેટલું તાપમાન છે, -20 ઠંડી છે અને વરસાદ 100 સેન્ટીમીટરનો પડે છે. હવે આગળ જોઈએ તો કે ઈરાન. ઈરાન ક્યાં આવેલું છે? તો કે ઈરાન એશિયા ખંડની પશ્ચિમે આવેલું છે અને કર્કવૃત્તની ઉત્તરે આવેલો દેશ છે. તો એના લીધે ત્યાં ગરમી કેટલી છે? 30°C, ઠંડી 10 અને વરસાદ 50 સેમી. બ્રાઝિલમાં, તો કે બ્રાઝિલ એ વિષુવવૃત્ત અને કર્કવૃત્ત બંનેની વચ્ચે આવેલો દેશ છે. તો ત્યાં જુઓ તો ગરમી 38, ઠંડી કેટલી પડે છે? તો કે 25 અને વરસાદ 250 સેન્ટીમીટર. ઓકે, નોર્વે. તો નોર્વે ક્યાં આવેલો દેશ છે? તો કે નોર્વે સમશીતોષ્ણ કટિબંધમાં. કયા? તો કે ઉત્તર સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો દેશ છે. ઓકે, તેના લીધે ત્યાં 10°C તાપમાન, -40નું ઠંડી અને 50 સેમી વરસાદ જોવા મળે. હવે જોઈએ ફિલિપાઇન્સમાં. તો ફિલિપાઇન્સમાં શું આવે? તો કે તે વિષુવવૃત્તથી ઉત્તરે આવેલો દેશ છે. તો એના લીધે 35°C ગરમી, ઠંડી કેટલી છે? 30° અને વરસાદ સૌથી વધારે 300 સેન્ટીમીટરનો વરસાદ જોવા મળે છે. હવે જુઓ સાઉદી અરેબિયા. તો એમાં 45°C, 49° ઠંડી અને 10 સેન્ટીમીટરનો વરસાદ. તો ક્યાં આવેલો દેશ છે? તો કે વિષુવવૃત્તથી ઉત્તરે આવેલો દેશ છે. તો હવે જુઓ સૌથી વધારે વરસાદ ક્યાં પડે છે? તો કે સૌથી વધારે વરસાદ અહીં જોવા મળે છે 300, એટલે કે ફિલિપાઇન્સ. સૌથી વધારે ગરમી
તો ગરમીનું પ્રમાણ ક્યાં છે? સાઉદી અરેબિયામાં વધારે છે. સૌથી વધારે ઠંડી ક્યાં છે? તો કે -40, તો એ છે નોર્વેમાં. તમને આમાંથી વિકલ્પ પૂછાઈ શકે છે કે સૌથી વધારે ઠંડી, વરસાદ, ગરમી ક્યાં છે? તો એનો તમારે જવાબ લખવાનો. હવે હવામાન એટલે શું? તો કે કોઈ પણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ એટલે હવામાન. જે પ્રદેશનું તમારે હવામાન જાણવું છે તો એ પ્રદેશના ટૂંકા ગાળાનું તાપમાનની ઇન્ફોર્મેશન, ભેજ અને વરસાદ, આ બધી માહિતી તમારી પાસે હોય તો તમારે એની સરેરાશ સ્થિતિ કાઢવાની, એને આપણે હવામાન કહીશું. ઓકે, જુઓ ભારતનું હવામાન વિશે તમને અહીંયા આપેલું છે. ચેન્નઈમાં છે, હૈદરાબાદ, મુંબઈ, અહેમદાબાદ, ન્યૂ દિલ્હી, લખનઉ, કોલકાતા. ઓકે, આવી રીતે તમે માહિતી મેળવી શકો. હવે આગળ જોઈએ આબોહવા એટલે શું? તો કે ક્લાઇમેટ, ઇંગ્લિશમાં ક્લાઇમેટ કહેવાય. કોઈ પણ પ્રદેશની 35થી વધારે વર્ષોની સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે આબોહવા. ઓકે, હવામાનમાં શું એવું હતું? ટૂંકા ગાળાની. આબોહવા એટલે શું? તો કે 35થી વધારે એટલે કે લાંબા ગાળાની સરેરાશ સ્થિતિ થાય. કઈ સરેરાશ સ્થિતિ? તો કે તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ, જેને આપણે આબોહવા કહીશું. અહીંયા તમને થોડાક ચિત્ર પણ આપેલા છે. ઓકે, ક્યાંક ઠંડી આબોહવા જોવા મળે છે તો ક્યાંક સૂકી. ઓકે, તો એવી જ રીતે અલગ અલગ પ્રકારની, ક્યાંક ભેજવાળી હોય આબોહવા. ઓકે, ચાલો હવે જોઈએ તો કે ગ્રીન હાઉસ ઇફેક્ટની અસરોના દ્રશ્ય આપેલા છે. હવે જુઓ તો ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે શું થશે? ઓકે, ચાલો જોઈએ. આપ જાણો છો કે ઠંડી આબોહવાવાળા દેશોમાં સૂર્યતાપ ઓછો અનુભવાય છે, તેથી છોડ, શાકભાજી અને વૃક્ષોનો વિકાસ અટકે છે. હવે જ્યાં વધારે ઠંડી પડતી હશે ત્યાં સૂર્યનો તાપ કેવો હોય? ખૂબ જ ઓછો હોય. તો તમને ખબર છે કે શાકભાજી, વૃક્ષો હોય, આ બધાને જો વિકાસ કરવો હોય તો તડકાની જરૂર પડે, સૂર્યના તાપની જરૂર પડે. ઓકે, જો એ નહીં હોય તો શું થશે? તો કે તકલીફ પડશે. તેથી પર્યાપ્ત માત્રામાં ગરમી મળી રહે તેવી કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે છે. ઓકે, તો શાકભાજી, છોડ અને વૃક્ષોને સરસ એવું તાપમાન મળી રહે અને તેનો વિકાસ થાય તેના માટે શું કરવામાં આવે છે? તો કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે છે. હવે કેવી કૃત્રિમ વ્યવસ્થા? તો કે તે માટે કાચ કે કાપડની છત રાખવામાં આવે છે, જેથી અહીં ગરમી જળવાઈ રહે, જેને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહે છે. તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો કે છત શેની રાખવામાં આવે છે? તો કે કાચની અથવા તો કાપડની રાખવામાં આવે છે, જેના લીધે ઘરની અંદર સારું એવું તાપમાન જળવાઈ રહે અને વૃક્ષોનો વિકાસ થાય અથવા તો છોડ અને શાકભાજીનો વિકાસ થાય. એને આપણે શું કહીશું? ગ્રીન હાઉસ ઇફેક્ટ કહીશું. હવે જોઈએ વિચારો. ઠંડી પ્રદેશવાળા દેશોમાં ઘરના બારી બારણા કાચના શા માટે રખાતા હશે? તો કે ઠંડી આબોહવા હોય, બરાબર છે, અને ત્યાં ગરમી જળવાઈ રહે તેના માટે શું કરવું પડે? તો કે ગરમી જે સૂરજ તરફથી આવે છે એ ઘરમાં જ રહે, એટલે કે કાચના બારી બારણાને લીધે શું થશે? તો કે ઘરમાં આવેલી જે સૂર્યની ગરમી છે એ ઘરમાં જ રહે છે. અને વળી શું થાય? તો કે તેના કારણે બંધ ઘરમાં દિવસે પ્રકાશ મળી રહે છે. તો આપણે શું કરીશું? તો કે ઠંડા પ્રદેશવાળું ઘર હોય તો ત્યાં બારી બારણા કાચના રાખવામાં આવે છે. હવે જુઓ બદલાતી આબોહવા, ક્લાઇમેટ ચેન્જ, જેના દ્રશ્યો તમે સ્ક્રીન પર જોઈ શકો છો. હવે જોઈએ ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક તાપવૃદ્ધિ એટલે શું? તો કે ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટ. હવે જુઓ તમે તો કે પૃથ્વી ઉપર નેચરલી શું થાય છે? તો કે ગ્રીન હાઉસ ઇફેક્ટ થતી હોય છે. સૂર્ય તરફથી જે કિરણો આવે છે, બરાબર છે, એ કિરણો પાછા પરાવર્તન પામીને ક્યાં જતા રહે છે? તો કે અવકાશમાં જતા રહે છે. ઓકે, હવે જુઓ આપણે તો કે ગ્લોબલ વોર્મિંગ સમજીએ. પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે કે પૃથ્વીના વાતાવરણમાં એવા ઘણા વાયુઓ આવેલા છે કે એ વાયુઓ સૂર્ય તરફથી આવતા કિરણોને પાછા અવકાશમાં જવા દેતા નથી અને તેનું પાછું પરાવર્તન પૃથ્વી તરફ જ કરી આપે છે. જુઓ ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે
કે સૂર્યના કિરણો સાથે આવતી ગરમીને વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામી અવકાશમાં જવા ન દેવાય તેવી સ્થિતિ. ફરીથી સમજાવું છું. પૃથ્વી આવેલી છે, પૃથ્વી ઉપર સૂર્યના કિરણો પડશે, બરાબર છે. એ કિરણો સાથે જે ગરમી આવે છે એ ગરમીને પૃથ્વી પર અથડાઈ વાતાવરણમાં આવ્યા પછી પરાવર્તન પામી અને અવકાશમાં જતી રહેવી જોઈએ, પણ તેને જવા દેવામાં આવતી નથી અને એનું પાછું પરાવર્તન પૃથ્વી પર કરી દેવામાં આવે એવી સ્થિતિને આપણે ગ્લોબલ વોર્મિંગ કહીશું, બરાબર છે. અને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહી શકાય. તમારે જો ઘરે પ્રવૃત્તિ કરવી હોય તો શું કરવાનું? તો કે ધાબળાને ઓઢીને 10 મિનિટ સૂઈ જવાનું. ઓકે, એટલે ધાબળાની અંદરનું વાતાવરણ છે કેવું થવા લાગશે? ગરમ થવા લાગશે. ઓકે, તો એ ગ્લોબલ વોર્મિંગમાં પણ આવું જ કંઈક થાય છે. હવે જુઓ ગ્લોબલ વોર્મિંગ કેવી રીતે થાય છે. તો કે ઓઝોન લેયર આવેલી છે, બરાબર છે, તમને બધાને ખબર છે. તો પૃથ્વી ઉપર CO2, મિથેન, CFC, નાઇટ્રસ ઓક્સાઇડ આ બધા વાયુઓનું પ્રમાણ કુદરતી રીતે સંતુલનમાં છે. પણ માણસો ઘણી બધી એવી પ્રવૃત્તિ કરે કે આ વાયુઓનું પ્રમાણમાં વધારો થતો જોવા મળે છે. પેલું શું છે? તો કે ડિફોરેસ્ટ્રેશન, એટલે કે જંગલોને કાપી નાખવા. CFC વાયુનું ઉત્સર્જન થાય છે. ટીવી, ફ્રીજ, પછી AC આ બધાનો ઉપયોગ કરશો તો CFC વાયુ વધશે. ત્રીજું છે વાહનોમાંથી નીકળતા ધુમાડા, ફેક્ટરીઓમાંથી નીકળતા ધુમાડા. આ શું કરશે? પ્રદૂષણ ફેલાવશે, વાતાવરણને દૂષિત કરશે, અને વાતાવરણ દૂષિત થશે તો સૂર્ય તરફથી આવતા જે કિરણો છે એ પાછા પરાવર્તન પામી અને અવકાશમાં જઈ શકે નહીં અને તે પાછા પૃથ્વી પર પરાવર્તન થઈ આવે છે, બરાબર છે. ચાલો, વર્તમાન પત્રોમાં તમે કંઈક આવા સમાચારો હમણાં સાંભળતા હશો કે તાપમાનમાં વધારો થતો જાય છે, ગરમીનો અનુભવ થાય છે, વરસાદ એક જ દિવસમાં ઘણો બધો પડી જાય છે, સુંદરવન ડૂબી ગયું, બરાબર છે, હિમનદીઓ છે એ પીગળતી જાય છે. આવા ઘણા બધા તમે સમાચારો સાંભળતા હશો. તો આ શેના લીધે થાય છે? તો કે આબોહવામાં પરિવર્તન થાય એના લીધે પૃથ્વી પર ફેરફારો થતા જોવા મળે છે. હવે જુઓ પૃથ્વી ગરમ કેમ થાય છે. ઓકે, તમે અહીંયા જોઈ શકો છો કે જ્યાં પાણી છે ત્યાં થોડુંક ઓછું તાપમાન જોવા મળે છે, જ્યાં જમીન છે, ખંડો આપણા આવેલા છે, ત્યાં તાપમાનનું પ્રમાણ વધારે છે. એટલે જ તો પાણી શું કરે છે? પૃથ્વીને ઠંડુ રાખવાનું કામ કરે છે. હવે જુઓ પૃથ્વી ગરમ કેમ થાય છે. તો કે ગ્રીન હાઉસ ઇફેક્ટમાં સક્રિય ફાળો આપતા કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન, જેનું ટૂંકમાં CFC નામ છે. હેલો કાર્બનને ગ્રીન હાઉસ વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે. તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે કે ગ્રીન હાઉસ ઇફેક્ટના વાયુઓ લખો તો તમારે CO2, CH4, નાઇટ્રસ ઓક્સાઇડ, CFC અને હેલો કાર્બન લખી શકો છો. આ વાયુઓનું પ્રમાણ વધવાથી આબોહવા પરિવર્તનનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. એટલે કે આ બધા વાયુઓનું પ્રમાણ જો વધતું જશે તો આબોહવાની અંદર મોટા મોટા ફેરફારો જોવા મળી શકે એમ છે. ઓકે, ચાલો આગળ જોઈએ. તો છેલ્લા 100 વર્ષોમાં તાપમાન કેટલું વધ્યું છે? તો કે 0.6 અંશ સેલ્સિયસ તાપમાનમાં વધારો થયેલો છે. હવે જુઓ કાર્બન ડાયોક્સાઇડ 64%, ક્લોરોફ્લોરોકાર્બન 65%, મિથેન 10% અને હેલો કાર્બન 0.5%. હવે જુઓ વિશ્વનો દરેક માનવી 4.5 મેટ્રિક ટન CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે. એનો મતલબ કે ઉત્સર્જન કરે છે. ઓકે, આજથી 100 વર્ષ પહેલાં CO2 કેટલો હતો? 275 ppm હતો. આજે કેટલો થઈ ગયો છે? તો કે 350 ppm થયો છે. હવે આ ppm એટલે શું? તો કે પાર્ટ પર મિલિયન. ઓકે, 10 લાખનો 1 ભાગ. મિલિયન એટલે 10 લાખ, પાર્ટ એટલે 1 ભાગ, તો 10 લાખનો 1 ભાગ. તો ધારો કે 280 ppm હોય તો તમારે એને પર્સન્ટેજમાં કન્વર્ટ કરી શકો છો 0.28%. ઓકે, ચાલો હવે જોઈએ આપણે ગ્લોબલ ટેમ્પરેચર. તો અહીંયા તમને એક ચાર્ટ દોરીને આપેલો છે કે જેની અંદર જે બ્લુ ટપકા છે એ શું છે? એન્યુઅલ એવરેજ. અને જે રેડ લાઇન છે એ 5 વર્ષની એવરેજ એટલે કે 5 વર્ષનું સરેરાશ તાપમાન દર્શાવે છે. તમે અહીંયા જોઈ શકો છો કે પૃથ્વીનું તાપમાન 0.6 સેલ્સિયસ વધી ગયેલું છે, બરાબર છે. અહીંયા તમે ચાર્ટમાં જુઓ. ચાલો હવે જોઈએ વિચારો.
કે શાક મમ્મી બનાવે, બરાબર, એમાં ખાંડ વધી જાય, મીઠું વધી જાય તો શું થાય છે? તો કે આપણને ભાવતું નથી. તો એવી જ રીતે વાતાવરણની અંદર બધા જ વાયુઓનું પ્રમાણ સંતુલિત છે, પણ એની અંદર જો કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધી જાય તો શું થાય એ વિચારવાનું છે. ઓકે, ગરમીમાં શું થતું જશે? તો કે વધારો થતો જશે. પૃથ્વીનું સરેરાશ તાપમાનમાં વધારો થશે. ગ્રીન હાઉસ ઇફેક્ટમાં તમને ખબર હોય તો CO2 વાયુ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. તો વાયુનું પ્રમાણ જો વધી જશે તો તાપમાન વધતું જશે. હવે જોઈએ આપણે કે આપણી પૃથ્વીને ગરમ કરવામાં આપણે કેટલા જવાબદાર છીએ. ઓકે, એ જોઈએ. તો ક્રમ, સ્થળ અને વસ્તુ આપેલી છે, સમય આપેલો છે, અને ગ્રીન હાઉસને અસર કરતા વાયુનું ઉત્સર્જન કેટલા પ્રમાણમાં કરીએ છીએ તે માટેનું એક કોષ્ટક આપેલું છે. થર્મલ પાવર 200 મેગાવોટનો હોય તો દર વર્ષે 9 લાખ ટન જેટલા વાયુનું ઉત્સર્જન કરે. મોટર કાર આપણે દર વર્ષે વાપરીએ છીએ તો 17 કરોડ ટન. એસીનો સરેરાશ 2 કલાક ઉપયોગ કરશો તો 2230 કિલોગ્રામ જેટલા ગ્રીન હાઉસને અસર કરતા વાયુઓનું ઉત્સર્જન થશે. ટીવી તો કે 190, ટ્યુબલાઇટ 88, કમ્પ્યુટર 130 અને ફ્રીજ તો 920 કિલો જેટલા વાયુનું ઉત્સર્જન થતું જોવા મળે છે. ઓકે, આગળ જુઓ તો વર્લ્ડ મિટિયોરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન એટલે કે WMO, જેને ગુજરાતીમાં વિશ્વ હવામાન સંસ્થા કહેવામાં આવે છે. ઓકે, તો આખા વિશ્વની હવામાન જણાવતી સંસ્થા એટલે કે વર્લ્ડ મિટિયોરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન. તે શું જણાવે છે? તો કે ઈસવીસન 1850થી આજ સુધીમાં 2008 ના વર્ષનું સમુદ્ર અને જમીન સપાટી પરનું સંયુક્ત તાપમાન કેટલું હતું? તો કે 0.31 સેલ્સિયસ હતું. તે ઈસવીસન 1961થી 1990ના ગાળાના સરેરાશ તાપમાન કરતાં પણ વધારે હતું. હવે આપણે અહીંયા દોરીને સમજીએ કે 1850થી લઈ 2008 સુધીનું તાપમાન કેટલું છે? તો કે 0.31 અંશ, જે કોના કરતાં વધારે છે? તો કે 1961થી લઈ 1990 આ વચ્ચેનું આટલું જે સરેરાશ તાપમાન હતું એના કરતાં વધારે તાપમાન 1850થી લઈ 2008નું સરેરાશ તાપમાન હતું. હવે આપણે જોઈએ મિથેન વાયુનું ઉત્સર્જન. CH4 ઈસવીસન 1750માં 315 ppm એટલે કે શું? પાર્ટ પર મિલિયન. એક માર્ક્સના સવાલમાં પૂછાઈ શકે. 2005માં 1764 ppm જેટલો ધરખમ વધારો થયો છે. તો એના કારણો પણ આપણને અહીંયા આપેલા છે. જુઓ, 1750ની અંદર માત્ર 315 હતું અને અત્યારે 1764 કેટલો વધારો થયેલો જોવા મળે છે. જુઓ, આટલું જાણો તો કે કોઈ એક વ્યક્તિ છે જે પ્રતિદિન જે વસ્તુઓનું ગ્રહણ કરે તેમાં લગભગ 80% શું હોય? વાયુ હોય. એક વ્યક્તિ પ્રતિદિન 22,000 વખત શ્વાસ લે છે. તો એવી જ રીતે એ પ્રતિદિન ઓક્સિજનયુક્ત વાતાવરણમાંથી કેટલો? તો કે 16 કિલો વાયુનું સેવન કરે છે. ક્રમ, કારણ અને મિથેન વાયુનું ઉત્સર્જન. બરાબર, મિથેન વાયુ આપણે જોઈએ છીએ તો મિથેન વાયુમાં આટલો બધો વધારો કેમ થઈ ગયો? એના કારણો પણ જોઈએ. તો કે પશુ જે ઉચ્છ્વાસ એટલે કે શ્વાસ બહાર કાઢે છે એમાં અને ચયાપચયની ક્રિયામાં એટલે કે પાચનની ક્રિયામાં 14 કરોડ ટન મિથેન વાયુનું ઉત્સર્જન કરે. ડાંગરની ખેતીમાં 15 કરોડ ટન. સેન્દ્રિય કચરો સડી જાય તો એમાં પણ 7 કરોડ ટન જેટલો મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે. હવે જોઈએ નાઇટ્રસ ઓક્સાઇડ. તો આમાં તમારે માત્ર આંકડા જ યાદ રાખવાના છે કે નાઇટ્રસ ઓક્સાઇડનું પ્રમાણ 270 ppm હતું, જે વધીને 319 ppm થઈ ગયેલું છે. હવે ક્લોરોફ્લોરોકાર્બન એટલે કે CFC. CFCમાં કેવી રીતે વધારો થાય? તો કે ફોમ, પ્લાસ્ટિક, ફ્રીજ, એસી સર્કિટ સર્જન, એરોસેલ સ્પ્રે. હવે આ એરોસેલ સ્પ્રે શું છે? તો કે 1 માઇક્રોનથી લઈ 10 માઇક્રોન આકાર ધરાવતા સૂક્ષ્મ કણોને એરોસેલ કહેવાય. તો આ બધાના વપરાશથી શું થાય છે? તો કે CFCમાં વધારો થતો જાય છે. હવે આટલું જાણો.
23 જાન્યુઆરી 1995ના યુનોના સંયુક્ત ઠરાવથી દર વર્ષે 16 સપ્ટેમ્બરને ઓઝોન વાયુ તરીકે ઓળખવામાં આવે છે, ઉજવવામાં આવે છે. અને 2007નું વર્ષ એ 1980ના વર્ષ કરતાં વધારે ગરમ હતું. હવે જોઈએ ગ્લોબલ વોર્મિંગની અસરો. ગ્લોબલ વોર્મિંગ એટલે શું? તો કે વૈશ્વિક તાપવૃદ્ધિ, વિશ્વમાં તાપમાનમાં શું થતો જાય છે? વધારો. તો એની અસરો વિશ્વ પર શું પડે છે તે આપણે જોઈએ. વનસ્પતિની ઉત્પત્તિ, તેમની વૃદ્ધિનો સમય અને આયુષ્યમાં ફેરફારો આવી રહ્યા છે. તમને ખબર છે કે વનસ્પતિની ઉત્પત્તિનો શું હોય? ટાઈમ હોય, અલગ અલગ ટાઈમ, બરાબર છે. એનો વૃદ્ધિનો સમય એટલે કે નાનું છોડ અને એમાંથી મોટું વૃક્ષ થતાં કેટલી વાર લાગે છે એનો સમય, અને તેનું આયુષ્ય એટલે કે કેટલા વર્ષ સુધી તે વૃક્ષ રહી શકે છે એના અંદર ફેરફારો આવતા જોવા મળે છે. પક્ષીઓની અમુક જાતિઓ લુપ્ત થઈ રહી છે, દાખલા તરીકે ચકલી અને ગીધ, બરાબર છે. પક્ષીઓની ઘણી બધી એવી જાતિઓ છે કે જે હવે ધીમે ધીમે લુપ્ત થતી જાય છે. ઘણા પ્રદેશમાં ચકલીઓ હવે જોવા મળતી નથી. પહેલાં ડાયનોસોર હતા, હવે કેમ નથી જોવા મળતા? બરાબર. એવી જ રીતે ભવિષ્યમાં ચકલીઓ અને ગીધ પણ જોવા મળશે નહીં. હિમાલયની 2000 હિમ નદીઓ પીગળી ગઈ. હિમાલયની ટોચ પર તમને ખબર હોય તો બરફથી જામેલી નદીઓ છે, બરફ જામેલો છે, બરાબર. એમાં 2000 જેટલી નદીઓ શું થઈ ગઈ? પીગળી ગઈ. હવે જુઓ હિમ નદીનું તબક્કાવાર થયેલ પરિવર્તન, એટલે કે 2001ની અંદર જુઓ તો બરફ પૂરેપૂરો જામેલો છે. 2003માં જુઓ તો બરફનું પ્રમાણ ઓછું થઈ ગયું છે, અને 2006નું ચિત્ર પણ અહીંયા આપેલું છે. છેલ્લા 10 વર્ષમાં દુષ્કાળ, વાવાઝોડા, અતિવૃષ્ટિ અને પૂરની માત્રાઓ વધી રહી છે. હવે હવામાં પરિવર્તન થાય છે, એના લીધે શું થાય છે? તો કે દુષ્કાળ વધી રહ્યો છે, એટલે કે ખોરાક પાણીની અછત સર્જાશે. વાવાઝોડાનું પ્રમાણ વધી જાય છે. અતિવૃષ્ટિ એટલે કે વરસાદ ઘણીવાર ખૂબ જ પડે છે. અને પૂર એટલે કે નદીની અંદર પાણીનો ધસમસતો પ્રવાહ, જેને આપણે પૂર કહીએ, તો એની માત્રાઓ પણ વધી રહી છે. આગળ, જ્યાં વરસાદ વધુ પડતો હતો ત્યાં માત્રા ઓછી થઈ રહી છે. રાજસ્થાન અને દુબઈમાં ભારે વરસાદનો અનુભવ. જે પ્રદેશની અંદર વધારે વરસાદ પડતો હતો ત્યાં હવે શું થઈ ગયું? તો કે વરસાદ ઓછો પડવા લાગ્યો. જ્યાં વરસાદ ઓછો પડતો હતો ત્યાં વરસાદનો અનુભવ થાય છે. અને ચેરાપુંજીની અંદર અનાવૃષ્ટિ એટલે કે વરસાદનું પ્રમાણ કેવું થઈ ગયું છે? ઓછું. ખેતીમાં કઠોળનું ઉત્પાદન કેવું થઈ રહ્યું છે? તો કે ઓછું થઈ રહ્યું છે. જમીનમાં પાણીનું સ્તર ઘટી રહ્યું. કે જમીનની અંદર શું આવેલું છે? તો કે ભૂગર્ભ જળ આવેલું છે. તમે દાર અથવા તો ગામડે જાઓ તો ડંકી ચલાવતા હશો, બરાબર છે. એમાંથી પાણી ક્યાંથી આવે છે? જમીનની અંદરથી પાણી બહાર આવે. પણ હવે શું થાય છે? તો કે જમીનમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે. એટલે કે ઘણા બધા દાર બનાવશો છતાં પણ એમાંથી પાણી નીકળતું નથી. હિમનદી પીગળવાથી સમુદ્ર જળ સ્તર વૃદ્ધિ થઈ રહી છે અને સમુદ્ર કાંઠાના ધોવાણનું સ્તર વધી રહ્યું છે. હિમનદીઓ પીગળી જાય, બરફ પીગળી જાય તો એ બધું પાણી ક્યાં જવાનું? સમુદ્રની અંદર. અને સમુદ્રની અંદર શું થશે? તો કે પાણીમાં વધારો થતો જોવા મળે છે. અને પાણી વધી જશે તો ક્યાં જશે? કિનારાના પ્રદેશો શેમાં જશે? તો કે કિનારાના પ્રદેશોનું ધોવાણ થઈ જશે. તાપમાન વધતા માણસો ડિહાઇડ્રેશન અને કુપોષણનો શિકાર બનશે. એટલે કે તાપમાન જેમ જેમ વધતું જશે એમ માણસો ડિહાઇડ્રેટ થતા જશે, અને કુપોષણ એટલે કે ખોરાકની માત્રા, કેલરીઝની માત્રા ઓછી થતી જાય છે. ઋતુચક્રમાં પરિવર્તન આવી જશે. ભારતની અંદર તો સરસ મજાની મોસમી આબોહવા છે અને 3 ઋતુઓ જોવા મળે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો આ ઋતુચક્રમાં પણ પરિવર્તન આવશે. શિયાળો અને ઉનાળાની જે લાક્ષણિકતાઓ છે એ બદલાશે. શિયાળામાં ઠંડી પડે, ઉનાળામાં શું થાય? ગરમી પડે, બરાબર છે. તો આની જે લાક્ષણિકતાઓ છે અત્યારથી જ બદલાતી તમને જોવા મળશે કે ભાઈ શિયાળો છે પણ કંઈ શિયાળા જેવું લાગતું નથી, કારણ કે ઠંડી તો પડતી જ નથી, બરાબર. તો ઉનાળામાં પણ કેવું શું થાય છે? તો કે તાપમાન ખૂબ જ વધારે જોવા મળે છે. ગુજરાતની દરિયાઈ સપાટી 25 સેમી જેટલી વધતા જમીનની ખારાશ વધશે. હવે તમને ખબર છે કે જમીનની ઉપર જેટલું પાણી આવેલું હોય એ પાણી શેમાં ઉતરે છે? તો કે ધીમે ધીમે કરી અને જમીનની અંદર ઉતરે. ઓકે, જો પાણી જ ખારું હશે તો શું થાય? જમીનની અંદરનું જે પાણી છે જમીન પણ ખારાશવાળી થઈ જશે. ખેત ઉત્પાદનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આપણે ખેતરમાં જે પાક લઈએ છીએ એની અંદર પણ સતત ઘટાડો થઈ રહ્યો છે.
કોલેરા, ડેન્ગ્યુ, મલેરિયા, યલો ફીવર, સ્વાઇન ફ્લૂ વગેરે રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. તો દિવસે ને દિવસે રોગો પણ વધતા જાય છે. માલદીવ્સ, બાંગ્લાદેશ, ફિલિપાઇન્સ ટાપુઓ, વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓ, ઓસ્ટ્રેલિયા ખંડના કાંઠાના વિસ્તારો શેમાં જશે? ડૂબમાં. કારણ કે સમુદ્રનું પાણી વધતું જાય અને આવી રીતે જો ટાપુ આવેલા હોય અને આજુબાજુનું પાણી છે એ વધી જાય તો શું થાય? એ ખંડ પર પણ આવી જશે અને આ બધા ખંડો શેમાં જાય? ડૂબમાં જશે. ટાપુઓ ડૂબમાં જાય. બરાબર. નાના નાના મોટા ખંડ હોય તો એ ખંડના કિનારાના પ્રદેશો પર પાણી આવી શકે. હવે ગ્રીન પીસ નામની એક સંસ્થા છે, એનું કહેવું એવું છે કે ઈસવીસન 2100 આવશે ત્યાં સુધીમાં ગુજરાતની અંદર વસતા 55 લાખ જેટલા લોકોએ સ્થળાંતર કરવું પડશે. સ્થળાંતર એટલે શું? તો કે ગુજરાત છોડી અને બીજા કોઈ પ્રદેશમાં રહેવા માટે જવું પડશે. વૈશ્વિક તાપમાનમાં વધારાને લીધે ફૂલો ખુશ્બુ ગુમાવી રહ્યા છે. ફૂલોને તેમની આગવી અલગ પ્રકારની ખુશ્બુ હોય છે, સુગંધ હોય છે. તે વિશ્વનું તાપમાન વધતું જાય છે એના લીધે હવે એ ગુમાવી રહ્યા છે. મધપૂડા હવે નામ શેષ થઈ રહ્યા છે, એટલે કે મધપૂડાની સંખ્યા દિવસે ને દિવસે ઓછી થઈ રહી છે. હવે તમે અહીંયા જુઓ પૃથ્વી પર તાપમાનમાં વધારતા પરિબળો. ઓકે, પહેલું છે ઓઝોન લેયરની અંદર જો ગાબડું પડી જશે તો ફેક્ટરીઓમાંથી નીકળતા ધુમાડા, એસી અને ફ્રીજનો જો વધારે ઉપયોગ કરવામાં આવે તો પૃથ્વીનું તાપમાન વધી શકે. ઓકે, 7.10 જુઓ અને તેના થકી CO2નું કેટલું ઉત્સર્જન થાય છે તેની નોંધ કરો. હવે જોઈએ આપણે બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતો, એટલે કે જે ક્યારેય પૂરા થવાના નથી. જમીનની અંદરથી જો ખનીજો પેટ્રોલ કાઢવામાં આવે તો એક જ વાર મળે, એના પછી ઘણા વર્ષોના વર્ષો વીતી જાય પછી આપણને ખનીજો ત્યાંથી મળી શકે. બરાબર. તો એવી જ રીતે એ પરંપરાગત થયું. હવે અહીંયા આપણે બિનપરંપરાગત જોવાના છે, એટલે સૂર્ય તરફથી મળતી ઉર્જા, પવન સૌર ઉર્જા અને ભરતી ઓટ ઉર્જા. ઓકે, ચાલો હવે જોઈએ ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો, એટલે કે પૃથ્વી ઉપર જે આ બધા ફેરફારો જોવા મળે છે એ ફેરફારોને જો તમારે ઓછા કરવા હોય, પૃથ્વીનું તાપમાન છે એને નિયંત્રણમાં રાખવું હોય તો એના માટે તમારે ઘણા ઉપાયો કરવા પડશે. પહેલો ઉપાય, CO2 ઉત્સર્જન કરનારા જે સ્ત્રોતો છે એનો ઉપયોગ ઘટાડવાનો, એટલે કે જે સાધનોનો ઉપયોગ કરો એમાંથી CO2 વાયુનું ઉત્સર્જન થતું હોય તો એ ઘટાડી દેવાનું. વૃક્ષારોપણ કરવું, એટલે કે વૃક્ષો વાવવાના, એ વૃક્ષો વાવી તેનું જતન કરવાનું અને જંગલો કપાવવા જોઈએ નહીં. જંગલો કાપશો તો વૃક્ષ છે એ CO2 લઈ અને આપણને શુદ્ધ હવા આપે છે. જંગલો જ કાપી નાખશો તો શું થશે? તો કે CO2 વાયુનું પ્રમાણ વધતું જશે. વનીકરણથી શું થાય? કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઓછો થાય છે, એટલે કે જેમ જેમ તમે વૃક્ષો વાવશો એમ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું થતું જશે. પોલિથીન બેગનો ઉપયોગ ટાળવો જોઈએ, એટલે કે પ્લાસ્ટિકની કોથળીનો ઉપયોગ કરવો જોઈએ નહીં. હવે જોઈએ આપણે ખાતર અને જંતુનાશક દવાઓનો કેવો ઉપયોગ કરવાનો? તો કે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, એટલે કે જરૂર હોય તો જ વાપરવાનો. સમુદ્રની અંદર લોહ કણોનો છંટકાવ કરવાનો. શા માટે? તો કે ત્યાં પ્લેન્કટન નામના તરલ જીવો આવેલા હોય છે. એ શું કરે? તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે, જેના લીધે આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ ઓછું કરી શકીએ છીએ. હવે જોઈએ આગળ સજીવ ખેતી અપનાવવી જોઈએ, એટલે કે લીલો પડવાશ અને છાણિયું ખાતર. એનો મતલબ એવો કે આપણે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ નહીં. પશુઓના ખોરાકમાં બાયોટિક ભેળવવા. શા માટે? તો કે આપણે હમણાં થોડી વાર પહેલાં જ જોયું કે CH4 મિથેન વાયુના ઉત્સર્જનમાં પશુ છે એ પણ મોટો ફાળો ભજવે છે. કેવી રીતે? તો કે પશુ જે ચયાપચયની ક્રિયા કરે છે એમાં એના જઠરની અંદર મિથેન વાયુ પેદા થાય. જો આપણે એના ખોરાકમાં બાયોટિક ભેળવીએ તો મિથેન વાયુને પેદા કરતા જે બેક્ટેરિયા છે એ અંકુશમાં રહી શકે. ઘર ઉપયોગી સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. ઘરમાં તમે જે એસી, ટીવી, ફ્રીજ, ગીઝર જે બધી વસ્તુઓનો ઉપયોગ કરો છો તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો. પરિવહનના સાધનો, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જે સાધનોનો ઉપયોગ થાય છે એનો ઉપયોગ પણ વિવેકપૂર્ણ કરવાનો. વસ્તી વૃદ્ધિ અટકાવવી. ચાઇના પહેલા નંબરે છે, ઇન્ડિયા છે એ બીજા નંબરે છે. હવે 2050 આવશે એની પહેલાં ઇન્ડિયાનો ક્રમ કેવો થઈ જશે?
પહેલો તો જે આ વસ્તી વૃદ્ધિ થાય છે એને શું કરવાની? અટકાવવાની છે. વીજળીની બચત માટે હવા ઉજાસ કુદરતી રીતે ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવાની. જો કુદરતી હવા ઉજાસ મળી રહેશે તો આપણે એસી, પંખા બધી વસ્તુઓનો કેવો ઉપયોગ કરીશું? ઓછો. તો આપણે વીજળીની પણ બચત કરી શકીએ છીએ. ઇકો ફ્રેન્ડલી કાગળનો વપરાશ વધારો, એટલે કે પર્યાવરણને નુકસાન ન થાય તેવા કાગળનો ઉપયોગ કરવાનો છે. ઘરની આજુબાજુ છોડ વાવવા અને વૃક્ષોનો ઉછેર કરવો. કુદરતી સંપત્તિ એટલે કે કુદરત તરફથી આપણને ઘણી બધી સંપત્તિઓ મળી રહે છે તો એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો. પેટ્રોલિયમ પેદાશોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. પેટ્રોલ, ડીઝલ આ બધી વસ્તુઓ વાપરતા હોય તો એનો ઓછો ઉપયોગ કરવાનો. પાણીનો કરકસર ઉપયોગ કરવાનો, એટલે કે જળ એ જ જીવન. પાણી છે તો જીવન છે, નહીં તો કંઈ નથી. વરસાદી પાણીનો સંગ્રહ કરવો. મીઠા પાણીનો એકમાત્ર સ્ત્રોત કયો? વરસાદ. તો વરસાદના પાણીનો આપણે સંગ્રહ કરવો જોઈએ. અને સીએનજીનો વપરાશ વધારવો. ઓકે, તો વાહનોમાં શું વધારવાનું? આ જે ગેસ આવે છે એ ગેસનો વપરાશ વધારો, એટલે કે પેટ્રોલનો ઉપયોગ ઓછો કરશું તો પ્રદૂષણ પણ ઓછું થશે. હવે આગળ જોઈએ. તમે અહીંયા આટલું જાણો પણ વાંચી શકો છો કે એક કાગળ બનાવવા માટે કેટલું બધું વસ્તુ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો હવે કાગળનો વાપરતા પહેલાં, એનો બગાડ કરતાં પહેલાં તમે એકવાર જરૂરથી વિચારશો. પર્યાવરણને બચાવવા માટેની વૈશ્વિક નીતિ. આખા વિશ્વને ખબર છે કે ભાઈ આપણું પર્યાવરણ છે એ હવે શેમાં છે? તો કે નુકસાન છે, એનો વિનાશ થઈ રહ્યો છે. ઓકે, તો વિશ્વએ મળીને કંઈક નીતિ બનાવવી જોઈએ કે જેના લીધે પર્યાવરણને બચાવી શકાય. માનવ પોતાની પ્રવૃત્તિઓની પર્યાવરણનો વિનાશ કરી રહ્યો છે એવું વિશ્વને સમજાતા 1972માં સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે પર્યાવરણ બચાવવા બેઠક મળી. માણસો વિકાસ માટે એવી ઘણી બધી પ્રવૃત્તિ કરે છે કે જેના લીધે પર્યાવરણનો વિનાશ થાય છે. તો આવું ક્યારે સમજાયું વિશ્વને? તો એવું સમજાઈ ગયું એટલે 1972ની અંદર એક બેઠક યોજવામાં આવી. આ બેઠક શા માટેની હતી? તો કે પર્યાવરણને બચાવવા માટે. ક્યાં યોજવામાં આવેલી હતી? તો કે સ્વીડનનું જે પાટનગર છે સ્ટોકહોમ ત્યાં. એના પછી બીજી મિટિંગ ત્યારબાદ બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે પૃથ્વી સંમેલન મળ્યું. ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે, બરાબર છે? તો નામ યાદ રાખવું. ગ્લોબલ વોર્મિંગ સંદર્ભે વિશ્વ સ્તરે ડિસેમ્બર 2009માં ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે વિકસિત રાષ્ટ્રો કાર્બન કટની જે નીતિ છે, હવે આ નીતિ એટલે શું? તો કે ગ્રીન હાઉસને અસર કરતા જે વાયુઓ છે તેનું ઉત્સર્જન ઘટાડવા માટેની નીતિ એ સ્વીકારતા નથી. કયા રાષ્ટ્રો? તો કે વિકસિત રાષ્ટ્રો. 3 પ્રકારના રાષ્ટ્ર આવે: વિકસિત રાષ્ટ્ર, વિકાસશીલ રાષ્ટ્ર અને અલ્પ વિકસિત રાષ્ટ્ર. વિકસિત એટલે શું? તો કે જેનો વિકાસ થઈ ગયો છે તે. વિકાસશીલ એટલે શું? તો કે જે હજુ પ્રગતિના પંથે છે તે. અને અલ્પ વિકસિત એટલે શું? તો કે જેનો વિકાસ થઈ શક્યો નથી તેવા દેશો. તો એમાંથી જે આ વિકસિત દેશો છે એટલે કે અમેરિકા, બરાબર, એવા બધા દેશો શું કરે છે? તો કે કાર્બન કટની જે નીતિ છે એને અપનાવતા નથી. બીજું આવે વિકાસશીલ રાષ્ટ્રો. તો એ કોણ? તો કે આપણા ભારત જેવા દેશો. એ ભારત જેવા દેશો શું કરે છે? તો કે ગ્રીન હાઉસને અસર કરતા વાયુઓનું ઉત્સર્જન ઘટાડવા માટે દબાણ કરી રહ્યા છે. આપણે ભારત અને ઘણા બધા એવા વિકાસશીલ દેશો છે જે એવું કહે છે કે ગ્રીન હાઉસને અસર કરતા વાયુ છે એનું ઉત્સર્જન ઘટાડવું જોઈએ, બરાબર. વિકાસશીલ દેશોના વિકાસ માટે 100 અબજ જેટલી ડોલરની સહાય આપવાની હતી એવું શું થયું હતું? નક્કી કરવામાં આવેલું હતું. આ બેઠકમાં 45 દેશોના 59 જેટલા સંશોધન પેપર્સ દ્વારા વિશ્વના નેતાઓને બદલાતી આબોહવા માટે ગંભીરપણે વિચાર કરતા આવવામાં હતા. જો 45 દેશો રિસર્ચ કરીને આવેલા હતા. એ રિસર્ચના 59 જેટલા પેપર્સ હતા જે આખા વિશ્વના નેતાઓને બતાવવામાં આવ્યા કે પૃથ્વીની જે આબોહવા છે એ બદલાઈ રહી છે, તો એના ઉપર આપણે ગંભીરપણે વિચાર કરવાની જરૂર છે. હવે જોઈએ છેલ્લું. વિશ્વમાં સરેરાશ નાગરિક 4.5 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે. ભારતનો નાગરિક વાર્ષિક સરેરાશ 1.2 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે. હવે આ બરાબર રીતે સમજવાનું છે કે વિશ્વનો સરેરાશ નાગરિક તો કે 4.5, ભારતનો તો કે 1.2 મેટ્રિક ટન કાર્બન વાયુનું ઉત્સર્જન કરે.
અન્ય વિકાસશીલ દેશો તો આના કરતાં પણ ઓછું એટલે કે 1.2 કરતાં પણ ઓછો કાર્બન ડાયોક્સાઇડ વાયુનું ઉત્સર્જન કરે. તો તેમના વિકાસ માટે મોટા પાયા પર છૂટ આપવી જોઈએ. તો વિકાસશીલ દેશો પણ વિકસિત થઈ શકે, પ્રગતિ કરી શકે એના માટે એ લોકોને ઘણી છૂટછાટો આપવી જોઈએ. અમેરિકા જેવા દેશ પણ નિયંત્રણ લાદવું જોઈશે, કારણ કે તેમનો પ્રત્યેક નાગરિક 20.6 મેટ્રિક ટન કાર્બન વાયુનું ઉત્સર્જન કરે છે. ઓકે, સરેરાશ 4.5 જ છે. આપણો ભારત દેશ તો સરેરાશ કરતાં ઓછું ઉત્સર્જન કરે છે, પણ અમેરિકા કેટલું કરે છે? 20.6 મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરે છે. તો આ કેટલું વધારે પ્રમાણ કહેવાય. ઓકે, તો આના ઉપર શું લાવવાનું? નિયંત્રણ લાવવું જોઈએ, થોડાક નીતિ નિયમો બનાવવા જોઈએ. ઓકે, તો અહીંયા આપણો પાઠ નંબર 7 પૂરો થાય છે. અને હા, આ પાઠમાં તમને ઘણી બધી માહિતી મળી હશે, તો લાઈક કરવાનું ભૂલશો નહીં અને તમારા 8મા ધોરણના મિત્રો સાથે આ પાઠ જરૂરથી શેર કરજો, કે જેના લીધે એ પણ શીખી શકે. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.